ટ્રોફી છે ને હલો, મેન ઓફ ધી મેચ મેન ઓફ ધી મેચ માટે વૈષ્ણવભાઈ રાવત, જેણે 6 બોલમાં 22 રન કર્યા હતા પોતાની ટીમ માટે. વૈષ્ણવભાઈને મેન ઓફ ધી મેચ માટે પ્લીઝ મંચ પર આવી જાય. નીતિનભાઈને વિનંતી કરું છું કે તમે અહીંયા મંચ પાસે આવે વૈષ્ણવભાઈને મેન ઓફ ધી મેચની ટ્રોફી દેવા માટે. ખરેખર મક્કાભાઈ માટે બહુ સોરી થઈ રહ્યું છે. 14 બોલમાં 34 રન મારીને પોતાની ટીમ માટે સારો સ્કોર કર્યો, પણ છેલ્લા બોલ માટે રહી ગયા ઈ. અને આ સાથે વૈષ્ણવભાઈ જે હું બે શબ્દ વૈષ્ણવભાઈથી સાંભળવાની વિચાર રાખું છું કે એને શું લાગે છે. કુશલભાઈ, તમે આજ વૈષ્ણવભાઈનું પણ એફર્ટ જોશ, પણ ક્યાં ને ક્યાં મને લાગે જે પુરુભાઈ પિંચ હિટરની ઇનિંગ રમી છે. 6 તે 7 બોલમાં કંઈક 17 કે 18 રન માટે મારીને પોતાની ટીમને સ્કોર કરાવીને દીધો 50 અપ. તો ક્યાં ને ક્યાં વૈષ્ણવ આપણે પુરુભાઈ પણ સારો સ્કોર કર્યો હતો પોતાની ટીમ માટે. અને હર્ષભાઈ જેટવા, જેને 4 રન આપ્યા બીજી ઓવરમાં, ક્યાં ને ક્યાં એ પણ એમાં મેચમાં વિનિંગ પરફોર્મન્સમાં સામેલ હતા. ખરેખર સુંદર મેચ જોવામાં આવી છે ગુજરાત લીજેન્ડ્સ અને સોરઠિયા રોયલ્સમાં. મક્કાભાઈ માટે હાર્ડ લક છે, ફક્ત એક બોલ માટે એમને રહી ગયું. આ ટીમ ક્વોલિફાઈડ થઈ છે આગળના રાઉન્ડ માટે. તો હું પુરુભાઈને પૂછું છું કે તમે શું કહેવા માંગો છો તમારા વિનિંગ માટે. જ્યારથી અમે લોકો પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યાંથી જ અમે લોકોએ વિચારીને રાખ્યું હતું કે ફર્સ્ટ મેચ ઓલ ઇન. આપણે એમ નથી વિચારવાનું કે આપણા પાસે 3 મેચ છે, આપણે 2 મેચ જીતશું કે જેટલી મેચ જીતશું. હર એક મેચ આપણે એકદમ આપણો સ્પોટ પાકો કરવાનો છે અને એ જ મારા ટીમે કર્યું છે અને આઈ એમ વેરી હેપી. મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ એન્ડ ટીમ. હું આ સાથે જ હું મક્કાભાઈને પણ જરા બોલાવવા માંગીશ કે બહુ સારી એવી બેટિંગ એમને કરી. એક થોડા એવા મુમેન્ટ્સથી એમના હાથમાંથી મેચ વહી ગઈ છે, પણ એ ટીમે બી બહુ સારી એવી ફાઇટ આપી છે. એક ઇમ્પોસિબલ મેચ પોસિબલ કરીને દેખાડી છે પણ એમણે. મક્કાભાઈ, ચાન્સીસ છે તમારી ટીમ માટે, તમે ઘણું સારું પરફોર્મન્સ કર્યું. થોડાક માટે ચૂકી ગયા, હાર્ડ લક, પણ તમે રન રેટ સારું રાખ્યું છે. મારા ખ્યાલથી લાસ્ટ મેચમાં અગર સારું પરફોર્મન્સ કરશો તો ક્યાં ને ક્યાં ચાન્સ રહેશે. હું મહેશભાઈને પણ બોલાવીશ કે તમે જરા તમારી ટીમને મોટિવેટ આપીને બહુ સારું એવું મક્કાભાઈ બેટિંગ કરી છે આજે. તમે શું કહેવા માંગો છો મક્કાભાઈ? આપણે હવે પ્રયત્ન કરશું, હજી વરખાડ કરશું. જ્યાં જ્યાં આપણે જોયો છે ફિલ્ડિંગ લાઈન આપણી બહુ એકદમ ખરાબ હતી, તો એ હિસાબે હવે ફિલ્ડિંગ પર થોડું વર્કઆઉટ કરશું. અને આ હવે જરાક એક ઓલું લઈને એક જરાક ક્લિયર કરો. હવે આ તમને જોઈને જ કહું છું હું. હા, અને મહેશભાઈ અને હર્ષભાઈનો પણ સારું એવું સપોર્ટ હતો ટીમને. હવે આના પછીની મેચ ચાલુ થઈ રહી છે રોયલ ક્રિકેટ ક્લબ અને રાઠોડ વોરિયર્સ. આ લાસ્ટ ઇનિંગના ફાઇનલિસ્ટ અને સેમીફાઇનલિસ્ટ હતા. આપણાને ફાઇનલ મેચ પાછી આ ગ્રાઉન્ડ પર જોવા મળી રહી છે. તો હું મને લાગે છે કેપીએલ સિઝનની જ્યાં હેપીનભાઈ અને ધવલભાઈ જે છોડ્યું હતું એ કન્ટિન્યુ કરી રહ્યા છે આપણે કેપીએલ 2માં. આ સાથે મને યાદ છે સેમ સિચ્યુએશન આવી હતી. 2 બોલમાં આપણાને 1 બોલમાં 10 રન જોતા હતા અને પ્રણયભાઈને નો બોલ આપ્યો હતો, પણ નો બોલમાં પ્રણયભાઈ પૂરો ફાયદો ઉપાડ્યો હતો સિક્સર મારીને અને મેચ પોતાના કબજામાં કરી હતી રાઠોડ વોરિયર્સે. આ સાથે હું પ્રકાશભાઈ ચાવડાનું બી હાર્દિક સ્વાગત કરું છું. એમના સાથે એમના સુપુત્ર ક્રિશભાઈ પણ આવ્યા છે યુએસથી. તો હું પ્રકાશભાઈને કહું છું કે તમે સ્થાન પર આવે. હવે આ સાથે થઈ રહી છે, હું તો કહું કેપીએલ 2ની જે ફર્સ્ટ કેપીએલની ફાઇનલ્સ હતી એ જ કન્ટિન્યુ થઈ રહી છે. સ્ટ્રાઇક પર છે ધાર્મિકભાઈ, જે સુપર ફોર્મમાં જે પહેલી મેચમાં જેણે બેટિંગ કરી છે, 360 ડિગ્રી શોટ્સ લગાડ્યા છે ધાર્મિકભાઈ. સામે છે કાલીભાઈ, જે લાસ્ટ કેપીએલના મેન ઓફ ધી સિરીઝ હતા. એમને સારો સપોર્ટ આપ્યો હતો પહેલી મેચમાં. સારી ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી, જેથી કરીને હમણાં સુધીનો મારા ખ્યાલથી ટુર્નામેન્ટનો હાઈએસ્ટ સ્કોર એ લોકોએ કર્યો છે આપણે રોયલ્સ ટીમે. 78 આઈ થિંક સો. બોલિંગ કરી રહ્યા છે હેપીનભાઈ, સ્ટ્રાઇક પર છે ધાર્મિકભાઈ. કેયુરભાઈ ગયા જરા મંચ પર આવી જાય. કેયુરભાઈ જરા કોમેન્ટેટર આપણા જમવાને ગયા છે તો તમારી જરૂર છે અહીંયા કોમેન્ટ્રી બોક્સ પર. કેયુરભાઈ ચાંડેગડા પ્લીઝ વિનંતી છે મંચ પર આવી જાય 5 મિનિટ માટે. તો બી પબ્લિક ડિમાન્ડ છે થોડુંક તમારી અહીંયા ઝલક ને દેખાય તો મેચ અમારી પૂરી નહીં થશે કેયુરભાઈ.
बाकी सब अंगार है, केऊर भाई आए है. સુંદર બોલ કર્યો છે હેપિનભાઈ. થોડુંક કે ને આપણે આમ સ્લો બોલ કર્યો છે. એમને જોયું છે ધાર્મિકભાઈ જેટલા ફાસ્ટ મારે છે એટલા જ ફાસ્ટ બોલમાં નાખે છે, એટલે થોડોક તો સ્લો બોલ નાખ્યો છે પોતાની ટીમમાં. और स्ट्राइक पे और केयूर भाई का कमेंट्री बॉक्स में हार्दिक स्वागत है. केयूर भाई ગુડ શોટ. બધાને જય માતાજી. હું કેયુર જગદીશભાઈ ચાંડેગડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધાર્મિકભાઈએ જ્યાંથી મેચ મૂકી હતી ત્યાંથી જ મેચ ચાલુ કરી છે. 1 બોલ 4 રન. સામે છે 2 બોલ થયા. સોરી, હમણાં જ આવ્યો છું ને પેલી જ ભૂલ. સામે પક્ષે હેપિનભાઈ છાયા. જમવાનું ચાલુ થઈ ગયું છે. બધાને પ્લીઝ વિનંતી છે કે આ બધા જમવા આવી જાય. પ્લીઝ જમવાનું ચાલુ થઈ ગયું છે. ખૂબ જ સુંદર ઓફ સાઈડમાં કવર ડ્રાઈવ. ધાર્મિકભાઈએ ફ્રન્ટ ફૂટ પર આવીને 2 સ્ટેપ આગળ આવીને યોર્કર બોલની લાઈનને ફૂલટોસ બનાવીને કવરમાં સુપર ડ્રાઈવ મારી છે ને પાવર પ્લેનો મજબૂત ફાયદો ઉપાડ્યો છે. ખૂબ જ સુંદર શોટ ધાર્મિકભાઈ. ધાર્મિકભાઈના ઓનર આ વખતે ખૂબ જ ફોર્મમાં છે. બ્લેઝર પોતાની ટીમ માટે સીવડાવીને જ લાવ્યા છે. ખૂબ જ સુંદર કમબેક હેપિનભાઈનું પણ. સ્લો ઓવર 1 અને ફક્ત 1 રનથી સ્ટ્રાઇક રોટેટ કરીને ધર્મેશભાઈ ઉર્ફ કાલી. રાઇટી લેફ્ટી કોમ્બિનેશન. શિખર ધવન, રોહિત શર્મા. ગયા વખતની બેઉ ફાઇનલની ટીમો છે એટલે બેઉનું ટેમ્પરામેન્ટ કેટલું સોલિડ હોય. ખૂબ જ સુંદર ફિલ્ડિંગ. સારો એવો સપોર્ટ કર્યો છે ફિલ્ડરે. હેપિનભાઈ સારી લાઈન પર બોલ કર્યો. ધર્મેશભાઈએ બાઉન્ડ્રીની ટ્રાય કરી અને ફિલ્ડરની જો ભૂલ થાત તો કમસે કમ આ બોલ પર એક્સ્ટ્રા રન મળત, પણ ખૂબ જ સુંદર ફિલ્ડિંગ. બોલરને સપોર્ટ કર્યો છે રોયલ્સના ફિલ્ડરોએ. ફિલ્ડિંગમાં થોડી તતબીલી. ધાર્મિકભાઈનું જે ગઢ છે એ ગઢ પર પહેરેદાર ઉભા રાખ્યા છે. અમ્પાયરનો ઈશારો વાઇડ. હેપિનભાઈએ થોડો ચાન્સ લીધો પણ ધાર્મિકભાઈ પણ ઓછા નથી. ખૂબ જ સુંદર ઉપરથી જ્યાં પહેરેદાર રાખ્યો હતો એની બાજુમાંથી ધાર્મિકભાઈએ ડ્રાઈવ કરીને 4 રન. 1 ઓવર 15 રન. દિલ સે પિક્ચરનું ગીત. અહીંયા ધાર્મિકભાઈ દિલ સે બેટિંગ કરી રહ્યા છે. જેમ ટ્રેનની ઉપર છૈયા છૈયા કર્યું હતું, ધાર્મિકભાઈ પણ છૈયા છૈયા કરી રહ્યા છે. અને હવે મલાઈકા અરોરા જેવી એક સૈયાની પણ જરૂર છે ધાર્મિકભાઈને. એમના ઓનરે કીધું છે ટ્રોફી આપશો તો બધો પ્રોબ્લેમ સોલ્વ કરી દેવામાં આવશે.
ખૂબ જ સુંદર બોલિંગ ધવલભાઈની અને એટલી જ સુંદર રનિંગ બિટવીન ધ વિકેટ. ઓ વોટ એ ગુડ રનિંગ બિટવીન ધ વિકેટ યાર. કવર હોવા છતાં પણ જો ધાર્મિકભાઈ 3 રન લઈ લીધા છે આ બોલ ઉપર, 1 રનના સીધા 3 રન મળ્યા છે. આટલો સારો બોલ હોવા છતાં પણ 3 રન લીધા છે, તો એ માટે ધર્મેશભાઈ અને ધાર્મિકભાઈને D² ડી ખૂબ જ સુંદર બેટિંગનું પ્રદર્શન કરી રહ્યા છે. ફરી એકવાર ધવલભાઈ, જેઓ પરાગભાઈને પોતાનો આદર્શ માને છે ને પરાગભાઈની જ સ્ટાઇલમાં બોલિંગ કરે છે. કવર્સમાંથી મિડ ઓફને અંદર લીધું છે ધવલભાઈએ. ઓફ સાઈડમાં પોઈન્ટ એક જ બાર છે. અહીંયાથી ફિલ્ડિંગનો મુજાયરો દેખાઈ રહ્યો છે. લેગ સાઈડમાં ધાર્મિકભાઈ માટે ડીપ મિડ વિકેટ હજુ પાછળ લઈ રહ્યા છે. સાઈડ ચેન્જ કરવાની ઈચ્છા ધરાવી ધવલભાઈએ, પણ કે કન્ટિન્યુ રાખું છું, ફિલ્ડરો સપોર્ટ કરશે તો મને કોઈ વાંધો નથી આ લાઇનમાં બોલિંગ કરવાનો. ડગઆઉટમાં બી સેમ યુનિફોર્મ છે, થોડી તકલીફ થઈ રહી છે. ખૂબ જ સુંદર સ્ટ્રેટ ડ્રાઈવ ધાર્મિકભાઈનો, બોલ બી પરફેક્ટ હતો. સારંગભાઈ અટેમ્પ તો સારો કર્યો પણ એટલો ફોર્સમાં થ્રો નહીં ગયો સ્ટ્રાઇકર એન્ડ ઉપર. ધાર્મિકભાઈ આરામથી 2 રન, બીજો રન તો ધાર્મિકભાઈ અડધેથી ચાલતો ચાલતો પૂરો કર્યો. ધવલભાઈ ખૂબ જ સુંદર બોલિંગ નાખે છે પણ એમને ફિલ્ડરનો સપોર્ટ નથી મળી રહ્યો. વોટ એ ગુડ કમબેક ધવલભાઈ. એક સેટ બેટ્સમેનને બી જો તમે આ સ્ટેજ ઉપર પણ ડોટ નાખો છો એટલે તમે બોલરનું ટેમ્પરામેન્ટ પણ માનવું પડે. પાછળ એમાં જયભાઈનો ઘણો મોટો હાથ છે. મગજ પર બરફ મૂકવા કીધો ધવલભાઈને અને કીધું નવી ગોળી નવો દાવ, આરામથી બોલ નાખો. ખૂબ જ સુંદર બટ ફૂલટોસ, લો ફૂલટોસ નાખ્યો છે અને એટલી જ સુંદર ફિલ્ડિંગ કરી છે. આરસીબીના કેમ્પમાં જોઈન્ટ કરીને આવ્યા છે. નિખિલભાઈ મારું લો ફૂલટોસ ઉપર 2 રન. ખૂબ જ સુંદર બોલ ધવલભાઈનો, પોતે જ ફોલો થ્રુમાં ફિલ્ડિંગ બી કરી અને 1 રન સાથે ધાર્મિકભાઈ અને એની ટીમનો સ્કોર થયો છે 23. 23 રન એક સ્ટ્રોંગ શરૂઆત આપે છે રોયલ્સને. એમના ગ્રુપમાં બીજી જે ટીમો છે એ લોકો પણ આ લોકો પર વોચ રાખતી હશે શું સ્ટ્રેટેજીથી રમે છે. हेलो हेलो કેપીએલની 7th મેચ છે આજની. આના પછી શ્રીજી સ્ટ્રાઇકર્સ અને વિકી વાઇકિંગ્સના વચમાં. તો બંને ટીમના કેપ્ટનને કહીશ કે આ મેચનો ફર્સ્ટ હાફ થાય ત્યારે આપણે ટોસ બોક્સમાં આવી જવાનું છે ટોસ ઉડાવવા માટે. શ્રીજી સ્ટ્રાઇકર્સના કેપ્ટન વિશેષભાઈ ધોકિયા અને વિકી વાઇકિંગ્સના નિયલભાઈ ચાંડેગડાને વિનંતી કહીશ કે આ મેચ પતવા આવે
ફર્સ્ટ ઇનિંગ તો ટોસ બોક્સ માટે આવી જાય, ટોસ માટે. અને પ્રકાશભાઈને વિનંતી છે કે આના પછીની મેચનો ટોસ માટે ઇનિંગ બ્રેક પછી ટોસ બોક્સમાં આવી જાય. તેત્રીસ રન 2 વિકેટ. મયુરભાઈ પરમાર, જેઓ ધોનીને પોતાના આદર્શ માને છે. ખૂબ જ સુંદર. ધોનીનું નામ લીધું તો પ્રણયભાઈને પણ ગુસ્સો આવ્યો. મારા ખ્યાલથી પ્રણયભાઈજી લાસ્ટ ફાઇનલમાં 2 સિક્સ મારીને ટીમ જીતાડી હતી. એ કન્ટિન્યુ કર્યું છે ફોર્મ કેયુરભાઈ. પહેલા જ બોલે આવીને પોતાની ટીમનું પોતાનું પર્સનલ ખાતું 6 થી ખોલ્યું છે કેયુરભાઈ. આ તરત સ્કોર થઈ ગયો છે 39 ફોર ધ લોસ ઓફ 2 વિકેટ્સ. લેગમાં ફરીને કોઈ જ ફિલ્ડર નથી ત્યાં. 4 રનનો ઈશારો કે શું આપશે અમ્પાયર? 6 નો ઈશારો. જબરજસ્ત. 2 બોલમાં 2 સિક્સ. હલો 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 હલો. ઓવરની સમાપ્તિ. બહુ ગલી ક્રિકેટનું સિલ્લી ક્રિકેટ જોવા મળ્યું. એક પ્રોફેશનલ ટીમ તરફથી પણ આવી મિસ્ટેક થઈ શકે એટલે ક્રિકેટ કેટલી આમ જોવા જઈએ તો બહુ દિલની અઝીઝ ભલે હોય પણ ક્યારેક ક્રિકેટ આપણી સાથે એટલું રમત રમી જાય છે કે ક્રિકેટથી માણસનું દિલ ઉઠી જાય છે. ટીમનો સ્કોર થયો છે 54. 55 ટુ વિન. કેયુરભાઈ જાણો છો તમે 3 ઓવરની સમાપ્તિ પર ખાલી 32 રન હતા. 32 રન પરથી આ લોકોએ આટલો સ્કોર લઈને 52 53 કર્યો. 54 ટુ વિન છે. 22 રન આવ્યા ઓવરમાં. 55 ટુ વિન છે, સોરી. અને પ્રણયભાઈએ સુંદર એવો કેમેરો રમ્યો છે 4 બોલમાં. શું લાગે છે કેયુરભાઈ? રાઠોડ રોયલ્સની પણ બેટિંગ સ્ટ્રોંગ છે. જયભાઈ છે, કુણાલભાઈ છે, હેપીનભાઈ છે. ક્યાં ને ક્યાં મને લાગે છે કરવાની પૂરી તાકાત રાખે છે. અને ટોસ માટે જરા અમ્પાયર કો બોલ દેના નયા. વિકી વાઇકિંગ્સના કેપ્ટન નેહલભાઈ ચાંડેકરાને વિનંતી છે કે મંચ પર આવે અહીંયા ટોસ બોક્સમાં. અને વિશેષભાઈ શ્રીજી સ્ટ્રાઇકર્સના અને પ્રકાશભાઈને વિનંતી કરીશ ટોસ બોક્સ માટે આવી જાય. પ્રકાશભાઈ ચાવડા. યશભાઈ બરડવા ટોસ લઈને પ્લીઝ અહીંયા ટોસ બોક્સમાં આવી જાય. યશભાઈ બરડવા.
55 ટુ વિન. ચેઝિંગ કમ્પલસરી છે લીગ મેચેસમાં, એનું ખાસ ધ્યાન રાખજો. પ્રકાશભાઈ પોતાના સુપુત્ર ક્રિશભાઈને ખાસ ટોસ માટે અમેરિકાથી લઈને આવ્યા છે. મયુરભાઈ કોઈ વાંધો નહીં, કુંભ મેળો 12 વર્ષે ભરાય છે, પણ તમે એકવાર મારા હિસાબે ગંગામાં ડૂબકી મારી જ લો, કારણ કે બોલિંગનું પરફોર્મન્સ, બેટ્સમેનને વિનંતી જરા જલ્દી આવી જાય, અમ્પાયર પણ રાહ જોઈ રહ્યા છે. અને મયુરભાઈ નારાજ તો બિલકુલ નથી થવાનું, ગેમ છે, તમારી પાસે પણ બેટ્સમેન છે. કેયુરભાઈ ટોસ માટે પેલા તો કોલ કોણ આપશે બેમાંથી? ઝલક વિલ અને ટોસ ઉડાડશે પ્રકાશભાઈ. જા ક્રિશભાઈ આમ અંદર રાખીને. પેલા તો બે કેપ્ટનને બેસ્ટ ઓફ લક અને બે ઓનરને પણ બેસ્ટ ઓફ લક. અને કોલ આપશે ઝલકબેન. Heads is the call. And it is a head. આ સાથે નેહલભાઈ ટોસ જીતી ગયા છે. મારા ખ્યાલથી આ ટોસ જીતવાનું કારણ એ છે મેન્ટોર પણ સાથમાં છે. શું કહો છો નેહલભાઈ, ટોસ જીતીને શું છે તમારું ડિસિઝન? વિશેષ બેટિંગ કરશે, અમે ફિલ્ડિંગ કરશું. શું કે પહેલી મેચમાં મારા ખ્યાલથી તમારી બેટિંગમાં આટલું કંઈ પરફોર્મન્સ નથી થયું, જે હિસાબે લાસ્ટ કેપીએલમાં તમે સાઈડ બધી લીગ મેચ જીત્યા હતા. શું લાગે આ વખતે બેટિંગમાં તમને શું લાગે છે? કોણ હજુ તમને લાગે છે કે જે પરફોર્મ કરવાના અંદર છે, જે બહાર આવવાની અને પૂરું રાખવાની બાકી છે, શું લાગે છે? નહીં, યસ, થોડી બેટિંગ અમારી નથી થઈ એઝ કમ્પેર ટુ લાસ્ટ યર, તો થોડુંક ઓપનિંગ અમે ચેન્જ કરશું. એન્ડ ડુ ઓર ડાઈ સિચ્યુએશન છે, તો વિલ ગો ઓલ ગન્સ બ્લેઝિંગ. ઓકે, શું છે બીજું કંઈ ચેન્જીસ કરે છે ટીમમાં? કોઈ પ્લેયરને ઇન આઉટ કરે છે? સેમ ટીમ, સેમ ટીમ. સેમ ટીમ, બેસ્ટ ઓફ લક. વિશેષભાઈ શું હતું, તમે ટોસ જીતીને તમે શું લેવાના હતા? ફિલ્ડિંગ જ લેવાના હતા, પણ ઇટ્સ ઓકે, નો વરી, બેટિંગ પણ કરી લેશું અને જે પહેલી મેચમાં જે સ્ટ્રેટેજી હતી એ જ રાખવાની. શું કઈ ટીમમાં ચેન્જીસ કર્યા છે તમે? હજી સુધી તો કાંઈ નહીં. હજુ સુધી કાંઈ નહીં, એટલે વિનિંગ કોમ્બિનેશન કન્ટિન્યુ રાખ્યું છે. ઓકે, બેસ્ટ ઓફ લક. પ્રકાશભાઈ અને જરા પ્લીઝ, તમે આજ અહીંયા આવ્યા છો અને તમે પણ આ ડોનર લિસ્ટમાં તમે પણ સામેલ છો, તો તમારું શું છે આ કેપીએલ માટે બે શબ્દ તમારા પણ રહેશે, અને સાથે સાથે ક્રિશભાઈનું પણ લઈશ. પહેલા તમારા તરફથી બે શબ્દ. ઓલવેઝ આપણી કુંભાર પ્રીમિયમ લીગ અને કેપીએલ બેસ્ટ વિશિસ. આ વખતે તો હજી સારું આયોજન, અને કુશાલભાઈ એપિનભાઈની ટીમ ખૂબ સારું આયોજન છે, અને ઓલવેઝ હંમેશા કરે આવું ને આવું જ કામ. બસ એ લોકોને બેસ્ટ વિશિસ છે. થેન્ક યુ. શું કહો ક્રિશભાઈ, તમને કેવું લાગ્યું અહીંયા આવીને? અમેરિકાથી આવીને હવે આપણે લોકલ ક્રિકેટ જોવાની મજા કઈ અલગ છે, શું લાગે તમને? અમેરિકામાં 3 વર્ષ ક્રિકેટ જોયું તો નથી મેં, બટ ડેફિનેટલી અ વેરી નાઇસ એક્સપિરિયન્સ ટુ બી હિયર આફ્ટર 3 years. થેન્ક યુ. મને એક એક્સપેક્ટેડ છે, લાસ્ટ ટાઈમ પપ્પાએ તો ટીમ લીધી હતી, મને છે કે હવે કમિંગ ટુર્નામેન્ટમાં તમે એક ટીમ લેશો એવી અમને અપેક્ષા છે. પ્રકાશભાઈ શું કહેવાનું છે? બધાના આશીર્વાદ હશે તો ડેફિનેટલી એક ટીમ લઈ લેશું, કંઈ વાંધો નહીં. ખરેખર થેન્ક યુ ક્રિશભાઈ, થેન્ક યુ પ્રકાશભાઈ, અને વન્સ અગેન વિકીભાઈ થેન્ક યુ. થેન્ક યુ સાગરભાઈ. અહીં મેચની પણ શરૂઆત થઈ રહી છે. મયુર, डोंट वरी, सफलता सार्वजनिक उत्सव है मयूर, ये तेरे लिए है. सफलता सार्वजनिक उत्सव है जबकि असफलता व्यक्तिगत शौक है. कोई बात नहीं, वक्त की एक खूबी बहुत अच्छी है कि वो गुजर जाता है. सब बैट्समैन बॉलर को गुजरना पड़ता है, तू भी निकल जाएगा यहां से. मैच ની શરૂઆત જાય ભાઈ. ઓપનિંગ માં બોલિંગ માં ધાર્મિકભાઈએ કમાન સંભાળી છે. એક બોલ પર 1 રન લઈને हेलो કુણાલભાઈ જેઓ બેંગ્લોર થી આવ્યા છે. આપણે નાના હતા ગલી ક્રિકેટમાં પેલા એમ કહેતા હતા પહેલી બોલિંગ મારી પહેલી બેટિંગ મારી. ધવલભાઈએ તો ઓનરે એમના બધા જ બેટ્સમેનને કહી રાખ્યું છે ધાર્મિકભાઈ જ પહેલી બોલિંગ પહેલી બેટિંગ કરશે. ફિલ્ડિંગમાં ચેન્જ, 1 બોલ 1 રન. એક ઓવર પછી હું રજા લઈશ કારણ કે આના પછી મારી ટીમની મેચ છે. વાઇડ નો ઈશારો.
આ સાથે જ 1 બોલ 2 રન. અરે તને નવું બોક્સ મળશે, તું કેનો કેપ્ટન છે. કવર્સમાંથી ગેપ કાઢ્યો પણ ફક્ત 1 જ રન કુણાલભાઈને. ફરી એકવાર લેફ્ટી રાઇટી કોમ્બિનેશન, ફિલ્ડરોની અદલા બદલી. ટીમનો સ્કોર 3 રન. રાઠોડ વોરિયર્સ ના માટે જયભાઈ આવ્યા છે. લેગ સાઈડનો બોલ હતો પણ જયભાઈની કનેક્ટ ન થયો અને ફક્ત 1 જ રન. કદાચ બોલ છોડત તો વાઇડ બી મળી શકત. ખૂબ જ શાંત ઓવર જઈ રહી છે ધાર્મિકભાઈની. પાવર પ્લેની પહેલી ઓવર. ફરી એકવાર અમ્પાયરનો ઇશારો વાઇડનો. રાઈટી લેફ્ટીમાં બોલરને આ તકલીફ થવાની જ છે અને એનો એડવાન્ટેજ રાઠોડ વોરિયર્સને મળી રહ્યો છે અત્યારે. તો ધાર્મિકભાઈ પોતાની લેન્થ પકડી નથી શકતા. ખૂબ જ સુંદર ફિલ્ડિંગ પણ હિરલભાઈની. વાઇડ નો ઇશારો છે. નો આર્ગ્યુમેન્ટ વિથ અમ્પાયર. થેન્ક યુ. નોટેડ. એક બોલ સીધો, એક પછી વાઇડ. હવે લગભગ વારો છે સીધા બોલનો. એવી આ ઓવર ઘટી છે. લેગ સાઈડ ઉપર જે આગલા બોલ પર ટ્રાય કરી હતી જયભાઈ અને પાવર પ્લે નો પહેલો ચોક્કો. પણ મારી સ્પીચને વિરામ આપીશ. મારી ટીમ સાથે નેક્સ્ટ મેચ છે. પ્લીઝ યુટ્યુબર્સ અમારી મેચ જો શ્રીજી સ્ટ્રાઇકરને સપોર્ટ કરો. અમારા ઓનર વિજય માલ્યા છે, તમને બધાને સારી એવી બેંકોકની ટ્રીપ અપાવશે. થેન્ક યુ. એક ઓવરની સમાપ્તિ પર ટોટલ સ્કોર થયો છે 12 રન.
બોલિંગ પર આવી રહ્યા છે હિરલભાઈ, સ્ટ્રાઇક પર છે જયભાઈ. 55 નો ટાર્ગેટ છે. 3 ઓવરમાં 33 જોઈએ છે. 43. અરે નેહલને મેં આપ્યો હમણાં. બીજો કરણના હાથમાં છે બોલ, કરણના હાથમાં. आपल्या इकडे क्रिकेट टुर्नामेंटमध्ये कोण गावचे वरिष्ठ पोलीस सपकाल यांचं आगमन झालेलं आहे. सकमाल साहेब यांचं आगमन झालं आहे. બધા તાળીઓથી એમનું સ્વાગત કરજો. पोलीस सकपाल साहेबांचं हार्दिक स्वागत आहे या टुर्नामेंटमध्ये, प्रजापती कुंभार लीगमध्ये. સ્ટ્રાઇક પર છે કુણાલભાઈ. પુશ કર્યો છે મિડ વિકેટ પર અને આ થોડી સી મિસફિલ્ડ થઈ છે ત્યાં મોહિતભાઈ દ્વારા. આમ તો મોહિતભાઈ ક્યારે મિસફિલ્ડ કરતા નથી. કુણાલભાઈનું બરાબર એના પર ધ્યાન છે. કુણાલભાઈ પાટીલ જે આ ટીમના મેન્ટર છે ધવલભાઈના. સ્કોર થયો છે 15 રન. અમ્પાયર કંઈ કહી રહ્યા છે પ્રણયભાઈને, બહુ સ્ટ્રેટ ઉભા છે લાગે છે લોંગ ઓફના પ્લેયર નિયારભાઈ. સુંદર સ્ટ્રોક કુણાલભાઈનો અને આ 1 બાઉન્સ 4 રન. ને વિનંતી કરીશ કે સપકાલ સાહેબનું સન્માન કરે. જરા તાળીઓથી વધાવજો બધા પ્લીઝ. ફક્ત 1 રન. સુંદર થ્રો ધાર્મિકભાઈનો. આ 1 રન સાથે ટોટલ સ્કોર થયો છે રાઠોડ સુપર વોરિયર્સનો 20 રન. નેહલભાઈ તમારી ટીમ લઈને પ્લીઝ ટોક ઝોક્સ પાસે આવો. બધા ટીમને વિનંતી છે એક ફોટો કાઢવાનો છે પ્લીઝ. બધી આખી પૂરી ટીમ નેહલભાઈ વિકીભાઈ સાથે બધા ટોક ઝોક્સ પાસે આવી જાય. નેહલભાઈ જલ્દી આપણે એક આપણા ગેસ્ટ ઓફ ઓનર છે એમના સાથે આપણે એક ફોટો સેશન કરવાનો છે જલ્દી. ચાલે કુશલ હેપીને માઈક દે. અને આ સાથે શોર્ટ બોલ નાખ્યો છે
અને સેકન્ડ ફોર જયભાઈ એ એરિયામાં મારી છે. 1-2 અમ્પાયર. અને આ 4 રન સાથે ટોટલ સ્કોર થયો છે રાઠોડ સુપર વોરિયર્સનો 24 રન. લાસ્ટ બોલ. સુંદર શોટ જયભાઈનો મિડ વિકેટ પર. અને આ 4 રન સાથે ટોટલ સ્કોર થઈ ગયો છે 28. નથી માંગતા, ફક્ત લૂઝ બોલને પનિશ કરવાની પૂરી કોશિશ કરી રહ્યા છે. હેપીન ગેમ ઇવનલી પોઈઝ છે. 2 ઓવર પછી 28 થયા છે રાઠોડ સુપર વોરિયર્સના. ફક્ત 27 રન જોઈએ છે 2 ઓવરમાં. કોઈ રિસ્ક નથી લેતા જયભાઈ અને કુણાલભાઈ. ટાઈમિંગથી બેટિંગ કરી રહ્યા છે, જેનો પૂરો ફાયદો લઈ રહ્યા છે લૂઝ બોલનો. સુપર રાઠોડ વોરિયર્સ. રાકેશભાઈ એકદમ જ ઉત્સાહિત છે અને પોતાની ટીમને લઈને. થોડી પણ 19-20 પણ નથી ચાલતું રાકેશભાઈને, કારણ કે લાસ્ટ યરની ટ્રોફી પણ આજની તારીખમાં એમના ઘરે છે. એમની ઈચ્છા છે કે આ વર્ષે પણ આવી ટ્રોફી લઈને પાછા જાય. બેટિંગ પર છે કુણાલભાઈ, બોલિંગ કરી રહ્યા છે કાલી. સુંદર બોલ નાખ્યો છે કાલીભાઈ. કમ્પ્લીટલી બીટ થયા છે કુણાલભાઈ. બેટને હાથને લાગીને છે. 1 રન. 29 without any wicket. ફરીથી જયભાઈ માર્યો છે સ્ટ્રોક અને આ સાથે પ્રણયભાઈ મિસ ટાઈમ કર્યું છે ફિલ્ડિંગમાં અને આ બાઉન્ડ્રી સાથે ટોટલ સ્કોર થઈ ગયો 30. टाइम पास करशो अगर हमारे अंपायर केसे कंप्लेंट करशे वॉर्निंग दीधा पछी तो तमारे एक प्लेयर सर्कल ना 5 रन नी पेनल्टी है. सॉरी प्लीज. स्कोर 33 थी आज. 10 बॉल 22 रन. फरे एक बार जयभाई मार्यो छे અને આ ફરે એક બાર ફિલ્ડરે મિસ કર્યું છે. સેમ બેવ શોટ બાઉન્ડ્રીથી લીધા છે જયભાઈ. ખરેખર હું તો માનું કે જયભાઈ એકદમ ટાઈમિંગથી રમી રહ્યા છે. કોઈ 6 મારવા નથી જતા, ફક્ત બોલનો પેસ યુઝ કરીને ગેપમાં બાઉન્ડ્રી મારી રહ્યા છે જયભાઈ.
મિસ ટાઈમ શોટ અને સુંદર કેચ. નો સ્કોર થયો છે. એમાં જયભાઈ પોતાનો ઇન્ડિવિજ્યુઅલ સ્કોર 24 કર્યા છે 10 બોલમાં. સુંદર બેટિંગ પ્રદર્શન કર્યું છે જયભાઈ. હવે મારા ખ્યાલથી 9 બોલમાં 8 બોલમાં 18 રન. સ્કોર થયો છે 37. मेरे ख्याल से 8 बॉल में 18 रन चाहिए. સ્ટ્રાઇક પર જઈ રહ્યા છે હેપિનભાઈ. મારા ખ્યાલથી રાકેશભાઈ પહેલા જ એમને વોર્ન કર્યા છે કે હેપિન આ વખતે કોઈ આપણાને ઓલું નથી જોતું લૂઝ બોલ, મેચ ફિનિશ જ કરવાની છે. આઠ બોલમાં 18 રન. प्लीज जरा धर्मेश भाई जल्दी फील्डिंग लगाड़ो. प्रणय भाई प्लीज, आप लोग ही कमेटी में हो, आप ही डेयर करोगे तो कैसा चलेगा. ऑलरेडी विकेट गया था तो फील्ड सेट कर देना चाहिए था. સુંદર સ્ટ્રોક હેપિનભાઈનો. અને ખરેખર રાકેશભાઈની ટિપ્સ એમને કામમાં આવી છે અને પહેલા જ બોલે જ બાઉન્ડ્રી મારી છે હેપિનભાઈ. અને આ 4 રન સાથે ટોટલ સ્કોર થયો છે 41. ચૌદ રનની આવશ્યકતા. સ્ટ્રાઇક પર છે હેપિનભાઈ. અને આ થોડું શું સફલ કર્યું છે કેવલભાઈ. સ્ટમ્પના પછવાડે રહેવાની જરૂર હતી મને એમ લાગે છે અને સ્ટમ્પના આગળ ઉભા રહીને કલેક્ટ કર્યો જેથી કરીને ચાન્સ મિસ કર્યો છે રનઆઉટનો. અને આ 2 રન સાથે ટોટલ સ્કોર થઈ ગયો છે સુપર રાઠોડ વોરિયર્સના 43. 6 બોલમાં 12 રનની આવશ્યકતા. રોયલ ક્રિકેટ ક્લબ से लास्ट ओवर में 22 रन मार्या था જેથી કરીને સ્કોર પહોંચ્યો તો 54. સુપર રાઠોડ વોરિયર્સને 6 બોલમાં ફક્ત 12 રનની આવશ્યકતા છે. સ્ટ્રાઇક પર છે કુણાલભાઈ. કુણાલભાઈની બેટિંગ જે પહેલી મેચમાં જે ફ્લુએન્ટલી રમી રહ્યા હતા આ મેચમાં થોડુંક એમનું પરફોર્મન્સ હમણાં જોવા એવું મળ્યું. મારા ખ્યાલથી એમને સ્ટ્રાઇક પણ બહુ ઓછી મળી છે. જયભાઈએ જ વધારે સ્ટ્રાઇક લીધી હતી. જોઈએ હવે 6 બોલમાં શું કરે છે પોતાની ટીમ માટે કુણાલભાઈ. ધર્મેશભાઈ, પ્રણયભાઈ પ્લીઝ ફિલ્ડિંગ માટે જલ્દી કરો. ધાર્મિકભાઈ તમે હરેક ઓવરમાં આટલો જ ટાઈમ લઈ રહ્યા છો. મારા ખ્યાલથી હવે રોયલ ક્રિકેટ ક્લબે થોડું ચેન્જીસ કર્યું છે. રાયગઢ એક્સપ્રેસ જેને આપણે ધર્મેશભાઈ કે એને બોલિંગનું આપ્યું છે. જો 6 બોલમાં 12 રન ડિફેન્ડ કરે છે પોતાની ટીમ માટે કે નહીં.
2 रन कंप्लीट केलेत. कुणाल भाऊनी 5 बॉलमध्ये 10 रनची आवश्यकता. मी आता आपले लाडके कॉमेंटेटर जे सकाळपासून आपल्याला खूपच एंटरटेन केलं आहे असे प्रसन्न भाऊला विनंती करतो, जरा कॉमेंट्री बॉक्समध्ये या आणि पुढचा तुम्ही तुमच्या हिशोबाने कंटिन्यू करा. यावेळेस स्ट्रोक जबरदस्त पाहायला मिळते ऑन साइडला. हा A1 क्वालिटीचा दमदार स्ट्रोक होता. डीप मध्ये फिल्डिंग लाजवाब. 5 चेंडू 10 धाव्यांची गरज होती. पहिला बॉल ज्यावरती 2, दुसरा बॉल आता 2, 4 बॉल 8. 4 बॉल 8. સુંદર સ્ટ્રોક મિડ ઓફ પર અને આ સાથે હલકી સી મિસફિલ્ડ થઈ છે નિયારભાઈની. આ મેચમાં મારા ખ્યાલથી કુણાલભાઈ લાગે થોડા બધા પર આમ ઢીલ રાખી છે. મોહિતભાઈ અને નિયારભાઈ જ્યારે જોઈએ જેવા ફિલ્ડિંગ નથી કરી રહ્યા. ખરેખર સુંદર કેચિંગ કરે છે મોહિતભાઈ અને નિયારભાઈ. ક્યાં ને ક્યાં પ્રેશર બિલ્ડ થઈ રહ્યું છે પોતાની ટીમ માટે. અને આ બેટિંગ સ્ટ્રેટેજી મને ગમી કુણાલભાઈની. 3 બોલમાં 6 રન લઈ લીધા ભાગીને. લૂઝ બોલ અને આ સાથે 4 રન. બે બોલમાં 2 રન. ચેઝિંગ કમ્પલસરી છે, ધ્યાન રાખજો. 2 બોલમાં 2 રન કમ્પ્લીટ કરવાના જ છે. સુંદર બેટિંગ કરી રહ્યા છે કુણાલભાઈ. કોઈ રિસ્ક નથી લેતા પોતાની ટીમ માટે. જેમ જયભાઈ બેટિંગ કરી છે સેમ ફોર્મ કુણાલભાઈ પણ કન્ટિન્યુ રાખ્યું છે. 6 બોલમાં આરામથી ચેસ કરી રહ્યા છે 12 રન પોતાની ટીમ માટે. અને સુંદર બોલિંગ જોયું તું. આગળ આવીને પોતાની ટીમ માટે સ્ટ્રોક રમી રહ્યા હતા. ધર્મેશભાઈ લાઈન ચેન્જ કરીને કમ્પ્લીટલી બીટ કર્યા છે કુણાલભાઈને. 1 બોલમાં 2 રન. ખરેખર આ પણ મેચ સોરી અમ્પાયર 3 બોલમાં 2 રન ભાગીને લીધા 6. ચોથા બોલે બાઉન્ડ્રી મારી. 5મો બોલ ડોટ કર્યો આપણે હમણાં. કુણાલભાઈ 3 બોલમાં 3 રન 2 ભાગીને લીધા. ચોથા બોલે બાઉન્ડ્રી મારી. 5મા બોલે હમણાં ડોટ થયો. 1 બોલ 2 રન. કમ્પલસરી ચેઝિંગ છે. સુંદર બોલિંગ ધર્મેશભાઈની. 1 બોલ 2 રન. અને આ 2 રન સાથે સુપર રાઠોડ વોરિયર્સે મેચ જીતી લીધી છે. રાકેશભાઈની ટીમને કોંગ્રેચ્યુલેશન. મારા ખ્યાલથી આ ટુર્નામેન્ટની બીજી ટીમ છે જેણે લગાતાર 2 મેચ જીતેલી છે. પેલી છે સોરઠિયા લિજેન્ડ્સ